પછી જયસેનાચાર્ય એક બહુ સારી વાત કરી છે, એમાં એક સમજવા જેવી છે. એ પ્રવચન સાર જયસેનાચાર્ય ટીકા કરી, એમાં એટલો ખુલાસો સરસ કર્યો છે. ધ્યેય ને જ્ઞેયનો ખુલાસો છે એમાં એમ કહ્યું કે આત્મા ત્રિકાળી દ્રવ્ય છે, એના પક્ષમાં જીવ આવે છે પહેલા, ત્યારે એના અપૂર્વ પક્ષમાં આવતા એને મોહ ક્ષય થાય એવા સાધનમાં તો આવી ગયો. મોક્ષય થશે જ આ જીવને, પણ મોક્ષય થતો નથી. ત્રિકાળી દ્રવ્યના પક્ષમાં આવ્યો છે, પક્ષ બોલું છું, પક્ષમાં આવ્યો છે, પણ અનુભવ થતો નથી. મોક્ષ ક્ષય થાય એવું કારણ તો એના હાથમાં આવી ગયું કે આત્માને આશરે જ મોક્ષ થશે. એટલે ત્રિકાળી દ્રવ્ય એને શ્રદ્ધામાં લઈ લીધું, વ્યવહાર શ્રદ્ધા પાકું. પણ પછી લખે છે કે હારનું દ્રષ્ટાંત આપે છે કે એકલો દોરો કે મોતી કઈ ડોકમાં ન પહેરાય, પણ મોતી હોય એને હારમાં પરોવી અને મોતી એ હારને પહેરાય તો એને સુખ ઉપજે, શાંતિ થાય વ્યવહારિક જીવને. એવી રીતે હવે લખે છે કે પછી એને કરણલબ્ધિના પરિણામ આવે છે એ જીવને. એ કરણલબ્ધિના પરિણામ એવા સૂક્ષ્મ છે, જ્ઞેય થવા પહેલા ધ્યેય થઈ ગયું છે, પણ સમ્યક પ્રકારે થયું નથી હજી. અને એ જ્ઞાન એનું આમ ધ્યેય તરફ જાય છે, જ્ઞાયક તરફ વળેલું જ્ઞાન છે. પરથી ખસીને સ્વમાં વળે છે, વળતું વળતું વળી જાય છે, પણ વળે તો વળી જાય. ઈ વળે છે ને એનું નામ કરણલબ્ધિના પરિણામ છે, સૂક્ષ્મ. ત્યારે લખે છે કે જ્યારે એ દ્રવ્ય ગુણ ને પર્યાયને અભેદપણે જાણે ગ્રહણ કરે છે, એટલે જ્ઞેય થાય છે, ત્યારે એને મોક્ષ થાય છે. એકલા ધ્યેયથી મોક્ષ થતો નથી, મોક્ષ થતો નથી. મોક્ષ થવાનું કારણાત્મા આવ્યું